ખેડૂતોને ન્યાય આપોના સૂત્ર સાથે ખેડૂતોના હિતલક્ષી અલગ અલગ સ્લોગન સાથેના બેનર હાથમાં લઈ કલેક્ટર કચેરી તરફ પ્રસ્થાન કરી રહેલા આ લોકો છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો છે. તાજેતરમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોનો તૈયાર પાક કહી શકાય કે ખતમ થઈ ગયો. મોંઘું ખાતર, મોંઘું બિયારણ લાવી કાળી મજૂરી બાદ તૈયાર થયેલ પાક બગડી જતા દેવાદાર બનેલ ખેડૂતોના દેવા માફ કરવા અને વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે નિવાસી અધિક કલેક્ટરને તેમણે આવેદનપત્ર પાઠવ્યું હતું. પાર્ટીના હોદ્દેદારો, અમારા પ્રમુખ નરસિંહભાઈ અને તમામ હોદ્દેદારોના નેતૃત્વમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમારી મૂળ માગણી છે, અત્યારે જે કમોસમી વરસાદ થયો અને ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો, મોઢામાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો, તો અમારી માગણી છે કે સરકાર આ સર્વેના વાતે વાત સ્ટન્ટ ના કરે, ખાલી સર્વે થઈ ગયો છે એની જાહેરાત ના કરે, તાત્કાલિક રાહતનું પેકેજ જાહેર કરે અને કોંગ્રેસની યુપીએ સરકારે જે પ્રકારે 78,000 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું એ રીતના ખેડૂતોનું દેવું માફ કરે અને ગુજરાતમાં 2020થી ખેડૂત પાક વીમા યોજના બંધ છે, આખા દેશમાં ચાલુ છે પણ ગુજરાતમાં બંધ છે, તો એ ચાલુ કરે. આ મારી માગણી છે અને અમે એના માટે આવ્યા છે. અને સાથે ખેડૂતો, અહીંયા નાના ખેડૂતો છે, એમને એમનું ઉત્પાદન વેચવા માટે પણ તકલીફ છે. અહીંયા જેટલી પણ એપીએમસી છોટાઉદેપુરમાં છે, છોટાઉદેપુરની હોય, કવાંટની હોય, નસવાડીની હોય, દરેક એપીએમસી ભાજપના નેતાઓની એક કોઈ કાર્યાલય બની ગઈ છે, એમના પ્રાઇવેટ ધંધાના જગ્યા બની ગઈ છે. તો એ બંધ કરીને એપીએમસી ચાલુ કરવામાં આવે જેથી લોકોને, ખેડૂતોને એનો લાભ મળે અને જે પાકના ભાવ મળવા જોઈએ, વેચાણ થવું જોઈએ પણ મળે. આ અમારી માગણી છે. અર્જુનભાઈ, આમ તો છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે છોટાઉદેપુર જિલ્લામાં 100% સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમ છતાં કોંગ્રેસ દ્વારા આ વિરોધ પ્રદર્શન કેમ? સરકારે આ સર્વે ક્યાં કર્યો, કોણે કર્યો, કેટલાક એમના માન્યતા હશે, ભાજપના એમને ખબર હશે, બાકી લોકોને ખબર નથી, ખેડૂતોને ખબર નથી. તો એ પ્રકારના જે સ્ટન્ટ ચાલે છે એ બંધ કરવા જોઈએ. સરકાર હમણાં ગમે તે વાતો કરે છે, છેલ્લે તો જે પણ જાહેરાત કરી એના 5, 10, 15, 20% જ આપતી હોય છે. એટલે એ બધું ના કરે. અમને એમની વાતો પર ભરોસો નથી, લોકોને પણ ભરોસો નથી અને લોકોને ભરોસો નથી. અવાજ અમે રજૂ કરવા માટે આવ્યા છીએ. જી. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.